કે મિત્ર હંમેશા એવો બનાવાય કે તમારી તરક્કી જોઈને ખુદને ગર્વ અનુભવે કે આજ મારો મિત્ર છે. બાકી એવા નંગ જેવા મિત્ર ના બનાવાય કે જે મોઢે તમારી વાહવાઈ કરે અને પીઠ પાછળ તમારી ચાપલુસાઈ કરે. સિક્યોર ફીલ કરે તું ભલે ના જણાવે, મારો વટ પડે તને ઘટ પડે, તારું મોઢું કઈ બતાવે. દાદા, હા બેટા, જિંદગીમાં એક રમત પાછી રમાઈ ગઈ. ધોળીની રાહમાં મારી કાળી ખોવાઈ ગઈ. આવી જા ઘોડે, આવી જા હવે. હા, કે ભગવદ ગીતામાં લખ્યું છે કે કઈ મળે ને ત્યારે અભિમાન ના કરવો, કારણ કે જે ગમે ત્યારે આપી શકે છે ને તે ગમે ત્યારે પાછું પણ લઈ શકે છે. જુદા જુદા લે કરમનો સંગાથી રાણા મારું કોઈ. મને જરાય ફરક નથી પડતો કે લોકો મારા માટે શું વિચારે છે. મારી જિંદગી મારી મરજીથી ચાલે છે. ભેણ છોડ, કોઈના કહેવા પર નહીં. સુધરો રે. કે બોલવામાં મર્યાદા રખાય. બાકી માં અને બેન ની ગાળું તો બધાયને આવડે, અને નાક હોય ને એને આડું આવે. ભૂરા, તારે તો 200 રૂપિયા બાયુ પાસે લઈને ગામમાં પાકા ફોલદારી કરવી, એવું અમને ન આવડે. અભિમાન કહે છે કે કોઈની જરૂર નથી, પણ અનુભવ શીખવાડે છે મારા કાના કે જરૂર તો માણસને ચપટી ધૂળની પડે છે. કે કોણ કેવું છે ને એની ખબર હું રાખું જ છું, અને અહીંની અહીં કોણ કરે ને એ પણ ધ્યાન રાખું છું. અને મહેમાન, સારા થતા અમને નથી આવડતું, અને હા, જો ખરેખર તમે સાચા જ હોય ને તો હાલો, પેલી એવી હતી, પેલો એવો હતો, એવું કરતા અમને નથી આવડતું. I never compromise my self respect. અમારા સોમાન માથે લાંબી આંગળી થાય, અને અમે અંધારાનો લાભ લેવા વાળા નથી યાર. થાય તો ધોળા દિયે થાય યાર. કે મોટભાઈ, સંબંધ બધે રખાય, ઈ વાત સાચી, પણ એવું જરૂરી નથી કે સામે વાળો આપણી હારે સંબંધ રાખે. હા મારા ભાઈ, કેમ કે આપણા હુકુમના એકા હોય ને ઈ આપણને ક્યારેક અંધારામાં રાખે હો. રાખે રાખે ભાઈ. भड़वों के मुंह नहीं लगते ये बात हमने ठानी, खाली रील ना थी खौर, यही है रियल कहानी. આપણો તો એક જ નિયમ, જે પાયનો દુશ્મન એ આપણો દુશ્મન. મારા કલે કોણ હશે આવા લેખ લખનારો, છોડાયો મારી સાજણથી સથવારો, કેમ કરી જાશે